બ્રેક બાદ આપનું સ્વાગત છે। માર્કેટ જો ડે હાઈ તરફ 22,900 પાર। બહુ થોડા ટાઈમ પછી આ શબ્દ બોલવા મળે છે કે ડે હાઈ તરફ માર્કેટ ડે લો જ બોલતા હતા ક્યારને જો, કારણ કે કન્ટિન્યુઅસ માર્કેટ ઘટાડો બતાવતા હતા। ફાઇનલી જો પહેલ કરી છે સારો વોલ્યુમ સાથે। છેલ્લા 15 મિનિટ આપણે જો કેન્ડલ જોઈએ તો આપણને જો કન્ટિન્યુઅસ હમણાં જો તો 740 આજુબાજુ ચાલ્યા હતા, ત્યાંથી જો બી મોમેન્ટમ આવી સીધા 900 પાર થઈ ગયા છે। એટલે જો સારી મજબૂતી 400 પોઈન્ટ આજુબાજુ। બેંક નિફ્ટી જો ત્યાં બીનો 900 પોઈન્ટ મજબૂતી 52,300 પાર અને સેન્સેક્સ 1200 પોઈન્ટ। એટલે જો ગયા શોમાં જે વાત કરી રહ્યા હતા ત્યારે જો આપણે લેવલ સ્પેસિફિક વાત કરી 800 ટકાવી નથી શકતું, 800 ટકાવીને 900ની પાર હવે જતા રહ્યા છે। તો આગળ હવે શોમાં વાતચીત કરીશું આના વિશે, શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ટ્રમ્પના નિવેદન બાદ ભારતીય માર્કેટમાં જોવા મળ્યો તેજીનો માહોલ। માર્કેટ ડે હાઈ તરફ નિફ્ટી 400 પોઈન્ટ વધીને 22,900 પાર, તો સેન્સેક્સમાં 1200 પોઈન્ટના ઉછાળા સાથે 73,900 પાર કારોબાર। બેંક નિફ્ટીમાં પણ સારી મજબૂતી। બેંક નિફ્ટી 880 પોઈન્ટની મજબૂતી સાથે 52,300 પાર। બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી બધા સ્ટોક પોઝિટિવ। કોટક, ફેડરલ યુનિયન, કેનરા બેંકમાં સારી ખરીદારી। ઓટો શેરોમાં પણ સારી મજબૂતી। ઓટો ઇન્ડેક્સ 1% વધુ મજબૂત। આઈસર મોટર નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક પીઆઈ ઇન્ડિયા, હીરો મોટોકોપ, યુનો મિન્ડા અને ભારત ફૂડ્સમાં પણ મજબૂતી સાથે કારોબાર। ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં પણ સારી ખરીદારી। બંને ઇન્ડેક્સ જુઓ તો 1%થી વધુની મજબૂતી। એપોલો ફાર્મા 3%ની વધુ સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો મેક્સ હેલ્થકેર, લોરસ લેબ, વોકાર્ડ ફાર્મામાં પણ જો 2 થી 3%ની મજબૂતી। આઈટી શેરોમાં પણ સારી ખરીદારી। આઈટી ઇન્ડેક્સ 1.5%થી વધુની મજબૂતી। ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ વાયદાના ટોપ ગેનર્સમાં, તો એચએલટેક, એમ્ફાસિસ, પર્સિસ્ટન્ટમાં પણ જોવા મળી મજબૂતી સાથે કારોબાર। જો માર્કેટ બાઉન્સબેક આપ્યો પણ બાઉન્સબેક જોવા મળ્યું એવી જો તરત જ માર્કેટ જો 900 નીચે ત્યાં એટલે ઉપલા સર ગયા, ત્યાંથી જો એકદમથી 70 પણ નીચે આવી ગયા। 920 હાઈ બનાવ્યા। 920થી જો 840 લઈ જોઈશું કે ત્યાં જો આપણને 50, 60, 70 પોઈન્ટ ઉપલા સરથી જો એકદમથી જે દબાણ જોવા મળ્યું। બેંક નિફ્ટી બીજો ત્યાં બીજો ઉપલા સરથી થોડું દબાણ જોવા મળ્યું અને સેન્સેક્સ હજી આપણે જેમ વાત કરી હેડલાઇનમાં જે વાત કરી રહ્યા હતા કે 1200 પોઈન્ટ અને ત્યાંથી જો એકદમથી જે 1050 પોઈન્ટ, એટલે વોલેટાઇલ માર્કેટ જો ખાસ કરીને જોવા મળ્યું છે। ઉપલા સ્તર એકદમથી જઈએ છે અને એકદમથી જો ઘટાડો જોવા મળે છે। બંને તરફી માર્કેટ છે। નિફ્ટી વીકલી એક્સપાયરી છે, બંને તરફી મુવમેન્ટ ખાસ કરીને જોવા મળી છે। પણ એક વસ્તુ સારી છે, મુવમેન્ટ જોવા મળી છે પણ અપસાઇડ આપણે જે રાખી મૂક્યું છે જે 22,800 હમણાં જોઈશું 800 ટકાવું બહુ અઘરું પડતું હતું નિફ્ટી માટે, પણ 800 ઉપર હાલ તો ફિલહાલ કારોબાર જોવા મળી રહ્યો છે। એ નિફ્ટી, બેંક નિફ્ટી જો સારી મજબૂતી આજે ફિલહાલ ભારે ઘટાડા પછી ખાસ કરીને જો જે બાઉન્સ જોવા મળે છે, થોડું રિલીફનો ટ્રાય જોવા મળી રહ્યો છે। બાઉન્સ બેક જો ડેડ કેટ બાઉન્સ ન હોય તો સારી વસ્તુ છે, કારણ કે પીટા એટલા ગયા છે એટલે જો માર્કેટ થોડું બી અપસાઇડ મુવમેન્ટમ જોવા મળે છે તો થોડું તેજી આપતા તો રિલીફનો માલ ખાસ કરીને ઇન્વેસ્ટરો અને બધાના મનમાં ખાસ કરીને હાલ સિનારીઓ જે પ્રમાણે ચાલુ રહ્યો છે એ પ્રમાણે તો જો ખાસ કરીને સારી મજબૂતી આજના દિવસમાં તો જોવા મળી છે। ગઈકાલ કરતાં તો જો અડધા આપણે જોઈશું માર્કેટ સારી રિકવરીના ચાન્સીસ બતાવી રહ્યા છે। સ્ટોક સ્પેસિફિક બી જો તો ખાસ કરીને સારી રિકવરી ત્યાં પણ જોવા મળી છે। સેક્ટર સ્પેસિફિક ક્વિકલી નજર કરી લે કે સેક્ટરમાં જો આઈટી ખાસ કરીને સારી મજબૂતી આજે જો સપોર્ટમાં બી જો તો આઈટી ખાસ કરીને સપોર્ટ કર્યું છે નિફ્ટી, એટલે જો નિફ્ટી કન્ટિન્યુઅસ જો અપસાઇડ આપણને જો ડે હાઈ તરફ આપણે જોવામાં આજે મજબૂત જોવા મળ્યા હતો, તો 2.5% મજબૂતી નિફ્ટી આઈટી। મીડિયા જો અહીંયા બી જોશો 2% આજુબાજુ મજબૂતી। પીએસયુ પ્રાઇવેટ બેંક કન્ટિન્યુઅસ જો આજે અપસાઇડ મુવમેન્ટમ બતાવી રહ્યા છે એટલે ત્યાં બી જો 1.5% આજુબાજુ। મિડ કેપ, સ્મોલ કેપ બી જો અહીંયા બી સારો સપોર્ટ મળ્યો છે। મિડ કેપ જો ઓવરઓલ 2% અને સ્મોલ કેપ બી જો સારી મજબૂતી, ત્યાં પણ જોશો 2% આજુબાજુ એ તરફ ફેલ જોવા મળે છે। મેટલ, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર, ફાર્મા, એફએમસીજી ઓવરઓલ લઈ લઈએ અને એનર્જી પેક્ટ જોઈશું બધા જ સેક્ટર આજે લીલા નિશાનમાં જોવા મળે છે। ગઈકાલે લાલ નિશાનમાં હતા પણ આજે કંઈ ને કંઈ તેજી મુવમેન્ટમ સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક જે મજબૂતી જોવા મળી છે। તો થોડું વિગતવાર સમજે આપણી જોડે જેપ ફિનસર્વના વરુણ પટેલ જોડાઈ ગયા છે। તો વરુણ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે। માર્કેટ ગઈકાલે ભારે ઘટાડા બાદ આજે થોડું રાહતનો આપી રહ્યા છે, પણ નો ડાઉટ આપણે જોઈએ તો બાઉન્સ જે જોવા મળે છે ડેડકેટ બાઉન્સ, કારણ કે હજી પરિસ્થિતિ ક્યાંય ને ક્યાંય સુધરી નથી। તો હવે તેજી આવી તો છે પણ હવે રિલીફ માટે હવે કયા લેવલ સ્પેસિફિક જે આપણે વાત કરીએ તો ત્યાંથી હવે કહી શકીએ કે ના હવે થોડું રિલીફ નિફ્ટી, બેંક નિફ્ટી આપણને જોવા મળે, કારણ કે ડેટા બી આપણે જો ગઈકાલે અમે રિસર્ચ કર્યું હતું તો નિફ્ટી
ઓવરઓલ જોઈશું આ મહિને 12% અને બેંક નિફ્ટી જો તો 16% કરેક્ટ થઈ ગયા છે. ઓવરસોલ્ડ પોઝિશન હવે આવી ગઈ છે ઇન્ડેક્સમાં બી. તો કયા લેવલ સ્પેસિફિક વોચ કરીશું? સો સૌથી પહેલા તો અજય તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. અને જે રીતે તમે વાત કરી એ રીતે ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં ઓવરસોલ્ડ પોઝિશન્સ હતી અને ખાસ કરીને શોર્ટર ટાઈમ ફ્રેમ જેમ કે 5 મિનિટ 15 મિનિટ અડધો કલાકમાં માર્કેટ ઓવરસોલ્ડ વધારે પડતું થઈ ગયું હતું, જેના કારણે આપણે એક્સપેક્ટ કરતા હતા કે માર્કેટમાં સારી એવી રિકવરી આવે. એઝ ઓફ નાવ હું એવું માનું છું કે જે રીતે રિસન્ટ ન્યૂઝ આવ્યા છે, તમે શો ઓપનિંગ કર્યો ઓન ધેટ ટાઈમ જ આ ન્યૂઝ આવ્યા કે મોસ્તાબા ખામેની અમેરિકા જોડે ડિસ્કશન એગ્રીમેન્ટ કરવા માટે રેડી છે. તો આ જ ન્યૂઝના કારણે તમે જુઓ તો ઓલમોસ્ટ નિફ્ટી 150 થી 200 પોઈન્ટ ઓલરેડી વધી ગઈ છે. તો મોટા મોટી આપણે કહીએ કે જે રીતે એસ્કેલેશન સ્ટાર્ટ થયું હતું અને જે રીતે અત્યારે એ ખતમ થવા જઈ રહ્યું છે, અને ખાસ કરીને જો હું તમને કહું તો ઇટ્સ હ્યુમન સાયકોલોજી કે જ્યારે બિગ થ્રેટ્સ આપવા લાગે એકબીજાને ત્યારે સમજવું કે ભાઈ અત્યારે યુદ્ધ અંત થવાના નજીક છે. તો આ જ કારણથી મને એવું લાગે છે કે નિફ્ટીનું સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ થયું છે. હાલ પૂરતું સ્થિતિ બહુ ફ્લુઇડ છે, ડાયનેમિક છે. આપણે કંઈક કોન્ક્રીટ ઉપર ડિસિઝન ઉપર ના આવી શકીએ કે હાલ હવે અહીંયાથી તેજી જ થશે. બટ એઝ ઓફ નાવ જે સંકેતો આપણને મળી રહ્યા છે, ખાસ કરીને ક્રૂડના પ્રાઇઝીસ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, જે રીતે આપણે સોનું ચાંદી થોડું રિકવર થયું છે બીકોઝ ઓફ ક્રૂડના પ્રાઇઝીસ ઘટવાના કારણે, અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ન્યૂઝ ડેવલપ થઈ રહ્યા છે, આ બધા સંકેતોને જો જોઈએ આપણે તો ઇન્ડિકેટ કરે છે કે માર્કેટનું અહીંયાથી પોઝિટિવ થવાના ચાન્સીસ વધારે છે. બટ હું એવું માનું છું વીકલી ક્લોઝ બહુ જરૂરી છે. વીકલી ક્લોઝ જો માર્કેટ 22,600-650 ઉપર આપે છે તો આપણે જરૂરથી એવું સમજી લઈએ કે માર્કેટે એક બોટમ બનાવી દીધું છે, નિયર ટર્મનું એક બોટમ બની ગયું છે અને ત્યાંથી રિકવરી આપણને જરૂરથી મોટી અને સારી રિકવરી મળવાના ચાન્સીસ છે. પણ આ બધી જ કન્ડિશન છે, આની સાથે આ બધા જ પ્રિડિક્શન સાથે એક કન્ડિશન છે, એ છે આપણું જે બ્રેન્ટ ક્રૂડ છે એ ઘટવું જોઈએ. અને એ બ્રેન્ટ ક્રૂડ $94 ટુ બી પ્રિસાઇઝ $94 થી નીચે અગર ડે ક્લોઝ આપે છે તો જ આ કન્ડિશન ફૂલફિલ થશે, કે તો જ આ પ્રિડિક્શન સાચા પડશે. સો હવે પછીની જે નજર છે એ નિફ્ટીના લેવલ્સ અને બ્રેન્ટ ક્રૂડના લેવલ્સ ઉપર રાખવી જોઈએ. જો આપણને વીકલી ક્લોઝ સારા મળે છે તો આપણે જરૂરથી પોઝિટિવ આપણે મોમેન્ટમ કન્ટિન્યુ જોઈશું અને એની સાથે સાથે માર્કેટનું સેન્ટિમેન્ટ પણ ઇમ્પ્રૂવ થઈ જશે. તો બહુ સારો આન્સર સર આપ્યો કે ગ્લોબલ સેન્ટિમેન્ટ જો હજી ક્યાંને ક્યાંય થોડા મિક્સ તરફ જોવા મળે છે, એટલે જે રિલીફ જોવા મળે છે નો ડાઉટ. ગઈકાલે ભારે ઘટાડો હતો, આજે રિલીફ આપ્યું, પણ જો બ્રેન્ટ ક્રૂડ ગઈકાલે $100 નીચે ગયું હતું, પણ ફરીથી જો આજે 4% મજબૂતી, ફરીથી $104 આજુબાજુ ફરીથી બ્રેન્ટ ક્રૂડ આવી ગયું છે. બ્રેન્ટ ક્રૂડનું ઘટવું બહુ જરૂરી છે. તો માર્કેટમાં જો થોડી રિલીફ, ક્રૂડની પ્રાઇસ ક્યાંને ક્યાંય ઘટે છે, $90 આજુબાજુ આવે છે, તો જો થોડા રિલીફના ચાન્સીસ ખાસ કરીને માર્કેટ સ્પેસિફિક જોવા મળશે. અને લેવલ સ્પેસિફિક બી વાત કરી કે જેમ કીધું 22,600-650 એના ઉપર જો સારો ક્લોઝિંગ આપે છે વીકલીમાં, તો પછી કહીએ કે હવે થોડું સપોર્ટ લેવાનો ટ્રાય માર્કેટ કર્યું છે, કારણ કે ઓવરસોલ્ડ પોઝિશનમાં તો ખાસ કરીને આપણે ઇન્ડેક્સમાં બી ચાલ્યા ગયા છે. એટલે જો બાઉન્સ બેક આજે જોવા મળે છે એના લીધે જ ખાસ કરીને. અને જે ગ્લોબલ જે આવે જે વાતચીત બહાર આવી કે હવે યુએસ અને ઈરાન જે વાતચીત કરી રહ્યા છે, હવે જો થોડી સ્ટેબિલિટી, જે 5 દિવસનો પોઝ પણ લગાવ્યો છે, જે સીઝ ફાયર જે વાતચીત કરી રહ્યા છે, જે કેટલી વાતચીત છે જે આગળ ચાલવાની છે, ક્યાં સુધી યુદ્ધ અટકવાની છે, એ સેન્ટિમેન્ટ તો આપણે નહીં અહીંયા પ્રિડિક્શન કરી શકે. પણ હાલ ફિલહાલ તો લેવલ સ્પેસિફિક અને ક્રૂડનું નીચે આવું ખાસ કરીને બહુ જરૂરી છે. તો આ બંને ઉપર આજ ખાસ કરીને ફોકસ રહેશે, પછી માર્કેટનું રિએક્શન કરીને જોવા મળે. તો ક્રૂડની જે વસ્તુ કીધી એ સારી વસ્તુ કીધી, કારણ કે ક્રૂડ જો કન્ટિન્યુઅસ આપણે જો યુદ્ધ ચાલુ થયું છે, $100 ઉપર ગયા, કન્ટિન્યુઅસ આપણે જો $100 ઉપર રહ્યા છે, ત્યાંથી નીચે જઈએ છે. ગઈકાલે નીચે આવ્યા હતા, ભારે ઘટાડો જોવા મળે તો ક્રૂડમાં, પણ કન્ટિન્યુઅસ આજે સવારથી જો 4% મજબૂત, $104. એટલે ક્રૂડ 100 ઉપર છે, ત્યાં સુધી થોડા સેન્ટિમેન્ટ આ રીતના જોવા મળશે. એટલે માર્કેટ લેવલ સ્પેસિફિક આ વસ્તુ ખાસ કરીને ફોકસ કરશું. નેક્સ્ટ દર્શકોના સવાલ આવ્યો છે, એના તરફ જઈએ તો પહેલો સવાલ આપણે લઈ લઈએ. તો માધવજીનો સવાલ છે, કોટક મહિન્દ્રા બેંક. કોટક બેંક 400 આજુબાજુ એમની બાઇંગ પ્રાઇસ છે, 100 ક્વોન્ટિટી એમની જોડે છે, લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંક જો તો ફિલહાલ 364, આજે જો 2%-2.5% મજબૂતી ખાસ કરીને જોવા મળી રહી. તો વરુણ સર, કોટક મહિન્દ્રા બેંક
ઓવરઓલ જો બીજી પ્રાઇવેટ બેંકો જોડે કમ્પેર કરો તો ખાસ કરીને એક્સિસ આઈસીઆઈ સારું રિટર્ન પહેલાં આપી ચૂક્યા છે. એચડીએફસી બેંકનો એનો પોતાનો અલગ ઇસ્યુ ચાલી રહ્યા છે, તેને થોડું સાઈડ કરે. પણ કોટક મહિન્દ્રા બેંક અહીંયા જો સ્પ્લિટ પછી જો કન્ટિન્યુ સ્ટોક ડાઉન સાઈડ પરફોર્મ કરી રહ્યો હતો, આજે ફિલહાલ 2% મજબૂતી છે. પણ એમના બાઇંગ પ્રાઇસથી જો તો કોટક મહિન્દ્રા બેંક ફિલહાલ નીચે ચાલી રહ્યું છે. તો કોટક મહિન્દ્રા બેંક અહીંયાથી 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે, તો કઈ રીતનો સિનારિયો બનશે? તો અજય, કોટક મહિન્દ્રા બેંકના જે આ જે ક્વેશ્ચન છે આઈ થિંક ઓપ્શન સાઇડ ઉપર છે કે પછી સવાલ છે, કેશ સ્પેસિફિક સવાલ છે. અને મને તમે રિપીટ કરશો શું છે? 400 નો કોલ લીધો છે, રાઈટ? નહીં, કેશમાં જ સવાલ છે. એમણે 400 આજુબાજુ એમણે બાઇંગ પ્રાઇસ છે, 100 ક્વોન્ટિટી છે, અને 1 થી 2 વર્ષનો વ્યૂ છે, એવી રીતનો સવાલ. અને અત્યારે 364 ચાલી રહ્યું છે. તો એઝ ઓફ નાવ આપણે જે રીતે જાણતા હતા કે આપણે એઝ્યુમ કરતા હતા કે ઇન્ટરેસ્ટ રેટની સાયકલ સારી એવી અહીંયાથી નીચેની તરફ જશે, આરબીઆઈ દ્વારા અને ફેડ દ્વારા રેટ કટ કરવામાં આવશે. બટ સમહાઉ આ એસ્કેલેશન થઈ ગયું, આ કન્ફ્લિક્ટ થઈ ગયું, જેના કારણે ક્રૂડના પ્રાઇસ વધી ગયા અને મોંઘવારી વધવાના ચાન્સીસ વધી ગયા. અને રિસેન્ટલી ફેડની મિટિંગમાં ફેડે જણાવ્યું કે હવે પછીના રેટ કટ થોડા ડિલે થશે. એના જ કારણે આપણે ભારતમાં પણ વ્યાજદર જે ઘટવાની જે સાયકલ હતી કે જે એક્સપેક્ટેડ હતું કે 75 બેસિસ પોઈન્ટના રેટ કટ થશે, એ નથી થઈ રહ્યા એવું દેખાઈ રહ્યું છે હાલ પૂરતું. બીકોઝ ઓફ ધેટ રીઝન બેંક્સમાં બહુ સિવિયર કરેક્શન આવ્યું છે. આપણે બેંક નિફ્ટી ઇટસેલ્ફ 61,000 62,000ની બેંક નિફ્ટી 51,000 સુધી આવતા જોવી તો એ ઇટસેલ્ફ બતાવે છે કે બેંક્સમાં ખૂબ જ વધારે પ્રેશર છે. સો હાલ પૂરતું હું એવું માનું છું કે બેન્કિંગ સેક્ટરમાં થોડી ક્લેરિટીની જરૂર છે. ક્રૂડના પ્રાઇસીસ જો વધારે ટાઈમ સુધી એલિવેટેડ રહે છે તો પછી એ ડિફિકલ્ટી આવશે. પાસ્ટમાં રશિયા યુક્રેનના કન્ફ્લિક્ટ વખતે 4 મહિના સુધી ક્રૂડ $100 ઉપર રહ્યું હતું. બટ ઓન ધેટ ટાઈમ ઇન્ડિયાના માટે એ સારી પોઝિટિવ વાત હતી કે એને રશિયન ક્રૂડ ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર મળતું હતું. એઝ ઓફ નાવ એવું નથી. સો મારું એવું માનવું છે કે અલ્ટિમેટલી બેન્કિંગ સેક્ટર માટે જો ક્રૂડનો પ્રાઇસ ફરીથી સ્પેસિફિક કરું, બ્રેન્ટ ક્રૂડનો પ્રાઇસ $100 થી ઉપર આ 1 મહિનાથી વધારે રહે છે તો બેન્કિંગ સેક્ટરની રિકવરી બહુ જ ડિલે થઈ જશે. અને હાલ પૂરતું બેન્કિંગ સેક્ટર ઉપર મારા હિસાબથી આપણે કોલ જે છે અવોઇડ કરવો જોઈએ. બીકોઝ ઓફ ધીસ સિચ્યુએશનના કારણે આખું બેન્કિંગ સેક્ટર ઉપર અલગ જ આપણે કહી શકીએ કે એક ડાયનેમિક્સ કે હેડવિન્ડ્સ આવી ગયા છે કે જે કન્ફ્લિક્ટ સ્ટાર્ટ થઈ એના પહેલા ટેલવિન્ડ્સ હતા. સો આ બીકોઝ ઓફ રીઝનના કારણે મને એવું લાગે છે કે હાલ પૂરતું બેન્કિંગ સેક્ટરમાં કોઈ મોટું મોમેન્ટમ નહીં આવે. જો તમે એઝ અ લોંગ ટર્મ પિક કર્યું હોય તો તમારે જરૂરથી વેટ એન્ડ વોચ થવું જોઈએ. જો તમે શોર્ટ ટર્મ માટે પિક કર્યું હોય તો તમારો જે સ્ટોપ લોસ છે એ ગઈકાલનો લો એ હોવો જોઈએ, એ છે અરાઉન્ડ 355. તો 350ના સ્ટોપ લોસ સાથે તમે હોલ્ડ કરી શકો છો જો તમે શોર્ટ ટર્મ માટે છે. લોંગ ટર્મ માટે છે તો તમે જરૂરથી આને હોલ્ડ કરો. 1-2 વર્ષની અંદર ફરીથી આપણને સારા બેન્કિંગ સેક્ટરમાં ગેઇન જોવા મળશે ત્યારે તમારા પ્રાઇસ એપ્રિશિએટ થશે એવું મને લાગે છે. ઓકે, તો કોટક મહિન્દ્રા બેંક ઓર જો વ્યૂ હાલ જો થોડો કોશિયસ છે, કારણ કે જો ક્રૂડ પ્રાઇસ વધશે તો ઇમ્પેક્ટ ઓર જોશો બધે પડશે. માર્કેટમાં તો ખાસ કરીને જોઈ લીધું છે, ઇન્ડેક્સ ઘટી ગયા. બેંક નિફ્ટી જો 62,000, જેમ સરે કહ્યું 61,700 જો આપણે 51,000 સુધી ગઈકાલનો લો આપણને ત્યાં જોવા મળ્યો હતો. એટલે બેંક સેક્ટર રોલ જોઈએ તો અને ઇન્ડેક્સમાં પેઇન તો ખાસ કરીને છે. ક્રૂડની પ્રાઇસ જો કન્ટિન્યુઅસ આવી રહેશે તો બેન્કિંગમાં હજી પણ જો થોડી પ્રોબ્લેમ જોવા મળશે, અસેટ ક્વોલિટીમાં ખાસ કરીને ઇમ્પેક્ટ જોવા મળશે. એટલે બેન્કિંગ સેક્ટરમાં જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો રાખી શકે છે. શોર્ટ ટર્મ માટે હાલ બેન્કિંગ સેક્ટર થોડું અવોઇડ કરવાની સલાહ છે. જ્યાં સુધી ક્રૂડ આપણે જોઈએ પ્રાઇસિંગ થોડી સેન્ટિમેન્ટ નથી સુધારતા ત્યાં સુધી બેન્કિંગ સેક્ટર માલ જોશો તો આ રીતનો જ વ્યૂ જોવા મળશે. ક્રૂડ ઇમ્પેક્ટ ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં પણ હાલ જોવા મળે છે. એટલે લેવલ સ્પેસિફિક એમણે જેમ વાત કરી, શોર્ટ ટર્મમાં વ્યૂ તો થોડું ધ્યાન રાખી શકે છે 350 સ્ટોપલા સાથે. લોંગ ટર્મમાં આપણને સારું બેન્કિંગ સેક્ટરમાં પરફોર્મન્સ જોવા મળશે. તો કોટક મહિન્દ્રા બેંક વ્યૂ પોઝિટિવ સાઇડનો છે લોંગ ટર્મ. તો હાલ આ સાથે જ સમજી ગયો છે. બ્રેક લઈશું. બ્રેક બાદ જો અન્ય દર્શકોના સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ જો ફરીથી ડી હાઈ હવે 23,000 તરફની પહેલ કરી રહ્યા છે. 23,000 ઉપર જાય છે તો સારી વસ્તુ રહેશે. 467 પોઈન્ટની મજબૂતી છે. 500 પોઈન્ટ ફિલહાલ જો એટલે 2% મજબૂતી. ઇન્ડેક્સ ખાસ કરીને બહુ ટાઈમ પછી આ વર્ડ જોવા મળે છે કે માર્કેટ 2%ની મજબૂતી ઘટાડા તરફ થતો જ પર્સન્ટેજ આંકડો. બેંક નિફ્ટી બીજો 2.5%. બેંક નિફ્ટી આજે થોડી વધારે સ્ટ્રોંગ છે. પીએસયુ પ્રાઇવેટ બેંક બંને જો સારા સપોર્ટ આપી રહ્યા છે. સેન્સેક્સ 1,500 પોઈન્ટ. આપણે શોની શરૂઆત કરી ત્યારે આપણે હેડલાઇનમાં વાંચ્યું હતું
1050 પોઈન્ટ આપણે બોલ્યા હતા. એટલે શાર્પ રિકવરી જો ત્રણ ઇન્ડેક્સમાં જો નીચલા સ્તરથી શાર્પ રિકવરી જોવા મળી છે. કે ઓવર સોલ્યુશન જે ઓવરસોલ્ડ કેટેગરી, જેમ સરે બી કીધું હતું કે ઓવરસોલ્ડ કેટેગરી છે અને જે થોડા પોઝિટિવ સમાચાર આવે છે એના લીધે જો બાઉન્સ સારો આપણને ત્રણ ઇન્ડેક્સમાં ખાસ કરીને જોવા મળ્યો હતો. તો હવે નેક્સ્ટ સવાલ તરફ જ જઈએ. તો નેક્સ્ટ સવાલ આપણે લઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઓમકારજીનો છે અદાણી ગ્રીન એનર્જી ઉપર. અદાણી ગ્રીન એનર્જી 904 આજુબાજુ 80 ક્વોન્ટિટી બાય કરી છે, 1 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક ફિલહાલ જો તો 837 એટલે આજે જો 2.5% મજબૂતી છે. પણ અદાણી સ્ટોક જો તો ફિલહાલ બહુ પેનમાં ચાલી રહ્યા છે. ન્યૂ સ્પેસિફિક સ્ટોક કારોબાર કરતા હોય છે. રિન્યુએબલ એનર્જી પેક્ટ ખરાબ બજારમાં સારું પરફોર્મન્સ બીજા એનર્જી પેક્ટ કરતા હતા, પણ અદાણી એનર્જી એટલું સારું પરફોર્મન્સ નથી આપ્યું. તો વરુણ સર, અદાણી ગ્રીન એનર્જી સ્ટોક ઓવરઓલ જો 1 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે તો કઈ રીતનું મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળશે? અજય પ્લીઝ તમે તમારો સવાલ રિપીટ કરશો? સર, અદાણી ગ્રીન એનર્જી ઓવરઓલ બાઇંગ પ્રાઇસ જો તો આપણે જોઈશું 904, 80 ક્વોન્ટિટી છે, 1 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે અને 836 ફિલહાલ સ્ટોક ચાલી રહ્યો છે. તો રિન્યુએબલ એનર્જી પેક જો પરફોર્મન્સ સારું આપી રહ્યું છે, પણ અદાણી ગ્રીન એનર્જી કઈ રીતનો વ્યૂ રાખશે? તો એઝ ઓફ નાવ મને એવું લાગે છે અદાણી ગ્રીન જરૂરથી એક સારી કંપની હોઈ શકે છે, બટ જે વેલ્યુએશન ઉપર એ ટ્રેડ થઈ રહી છે એ પ્રોપર નથી. બીકોઝ એક કેપિટલ એક્સપેન્ડિચરની બહુ મોટી સાયકલ છે એ લોકોની અને હજી સુધી બીજા 2-3 વર્ષ સુધી હજી એમના કેપિટલ એક્સપેન્ડિચર ચાલતા જ રહેશે. બટ જે રીતે અત્યારે એમની બેલેન્સ શીટ છે, તો તમે જુઓ તો લગભગ સપ્ટેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ બાદ એમની બેલેન્સ શીટમાં 88,000 કરોડનું બોરોઈંગ હતું અને જે રીતે એ લોકો કેપેક્સ પ્લાન કરી રહ્યા છે એ રીતે જોતા આનું આ ડેપ લગભગ મારા હિસાબથી 1.25 લાખ કરોડ ઉપર જતું રહેશે. સો જે રીતનું જે સ્કેલની એ લોકોની બેલેન્સ શીટ છે, જે રીતનું ડેપ છે, એ રીતે જોતા અહીંયાથી એકાદ વાર પણ જો કદાચ કંઈક આગું પાછું થાય તો કંપનીના શેર હોલ્ડરની વેલ્યુએશન્સમાં બહુ મોટા ચેન્જ આવી શકે. સો એઝ ઓફ નાવ કંપની બહુ જ સારી છે, કામ બી સારું કરી રહ્યું છે, મોટા સ્કેલનું કરી રહ્યું છે, પણ જે વેલ્યુએશન છે અને જે બેલેન્સ શીટ છે જોતા હાલ પૂરતું આ સ્ટોકમાં આપણે પોઝિશન ના બનાવવી જોઈએ અને મને એવું લાગે છે કે આ પ્રાઇસ ઉપર એક્ઝિટ થઈ જવું જોઈએ. ઓકે, તો અદાણી ગ્રીન એનર્જી થોડુંક કોશિયસ વ્યૂ છે, કારણ કે જો કંપની વેલ્યુએશન વાઇઝ જેમ સર અહીંયા ડિસ્કસ કર્યું કે વેલ્યુએશન વાઇઝ જો તો ખાસું આપણને જ અને ફંડામેન્ટલી બે જે કારણ આપે કે જો સ્ટોક આપણે જોઈએ તો રિન્યુએબલ એનર્જીમાં અદાણી ગ્રીન એનર્જી મોટું નામ છે, એક્સપાન્શન બી કંપની કરે છે. વચ્ચે જે સમાચાર હતો રિન્યુએબલ એનર્જી તરફ પણ જો જે કંપની સોલરમાં બી જો મોટું કામ કરે છે, એક્સપાન્શન બી સારું છે, પણ ઓવર વેલ્યુએશન ફંડામેન્ટલ જે અમુક કારણો છે, ડેપ બી જો કંપનીનું છે ખાસ કરીને, એને લીધે જો હાલ લેવલે જો થોડો ઓછો લોસ થતો હોય તે વખત એક્ઝિટ કરી શકે છે. બીજું બી રિન્યુએબલ એનર્જી પેક જે બીજા સારા સ્ટોક છે, જે સારું પરફોર્મન્સ જો ખરાબ માર્કેટમાં આપી આપણને જો સ્ટોક અપસાઇડ પોઝિટિવ પરફોર્મન્સ આપતા તો એ સ્ટોક તરફ પણ વ્યૂ રાખી શકાય. રિન્યુએબલ એનર્જી પેક ઓવરઓલ જો તો ફ્યુચર આપણે નો ડાઉટ એનું જ છે, પણ જે અમુક જે સારા ફંડામેન્ટલ સ્ટોક છે એ તરફથી કામકાજ આપણે જોયું હોય તો અદાણી ગ્રીન એનર્જી થોડો વ્યૂ આ લેવલે જો નવું બાઇંગ બી ઓર્ડર રહેશે અને કોશિયસ વ્યૂ રાખવાની સલાહ બને છે અદાણી ગ્રીન એનર્જી. ખાસ કરીને ફોકસ કરશું. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જિગ્નેશજીનો છે. અમદાવાદથી ક્વેશ્ચન છે કેઆઈ ઇન્ડસ્ટ્રી કેબલ રિલેટેડ સ્ટોક. કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ હું બંને તરફ અહીંયા જોઈશ કે સ્ટોક 4200થી ની બાઇંગ પ્રાઇસ છે અને સ્ટોક ફિલહાલ જો તો 4060 આજુબાજુ ચાલી રહ્યો છે. કન્ફર્મ જોઈએ તો 4040 ઓકે કમ્પ્લીટ પ્રાઇસ છે. તો કેઆઈ ઇન્ડસ્ટ્રી, વરુણ સર, કેઆઈ ઇન્ડસ્ટ્રી આપણે જોયું તો સેમ હું લાસ્ટ મંથ રિપીટ કરું તો લાસ્ટ મંથ કેઆઈ ઇન્ડસ્ટ્રી 22% પોઝિટિવ રિટર્ન, 5352 ખાઈ અને ત્યાંથી સ્ટોક કરેક્ટ થઈને ગઈકાલે જો તો 3970ના લો કર્યા હતા અને ત્યાંથી સ્ટોક જો 4000 આજુબાજુ આવે છે. એટલે ઇન્વેસ્ટરે ઘટાડે બાય કર્યું છે, પણ ઇક્વલ જે આટલો વોલિટાઇલ સ્ટોક છે જે હજી પણ ઘટાડો કન્ટિન્યુઅસ જોવા મળશે કે હવે સપોર્ટ લેવાનો ટ્રાય કેઆઈ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી રહ્યો છે? તો અજય, મારા હિસાબથી જે રીતે ટ્રાન્સમિશન સેક્ટર ફૂલ જોશમાં છે અને કેઆઈ ઇન્ડસ્ટ્રી વન ઓફ ધ બિગેસ્ટ પ્લેયર છે, એ રીતે જોતા ડેફિનેટલી કેઆઈ ઇન્ડસ્ટ્રીમાં આપણે ઇન્વેસ્ટર રહેવું જોઈએ. એઝ અ ડિસ્ક્લેમર હું કહી દઉં કે અમે અમારા ક્લાયન્ટને બાય કરવાનું રિકમેન્ડેશન ઓલરેડી આપેલું છે. સો ઓવરઓલ મારું માનવું છે કે કેઆઈ ઇન્ડસ્ટ્રી ખૂબ જ સારો સ્ટોક છે. અહીંયાથી જરૂરથી આપણને એમાં સારા મોમેન્ટમ પાછા આવતા જોવા મળશે. માર્કેટ કન્ડિશન અને સેન્ટિમેન્ટ બંને જો ઇમ્પ્રુવ થશે તો કેઆઈ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલા વધારે બુલ રન જનરેટ થશે અને મને એવું લાગે છે સ્ટોક ફરીથી એકવાર 5000ની ઉપરની ટેરિટરીમાં જઈ શકે છે. પણ કોઈ બી ટ્રેડ વિધાઉટ એસએલ આપણે નથી રિકમેન્ડ કરતા, એટલા માટે આ ટ્રેડમાં તમારો જે સ્ટોપ લોસ છે 3750નો રહેશે. ડે ક્લોઝ પ્રમાણે જો એ લેવલ ઉપર આવે તો જરૂરથી આપણે એમાં
એક્ઝિટ થઈ જવું જોઈએ. તો વાત થઈ ગઈ કેયા ઇન્ડસ્ટ્રી, ઓર જો તો માર્કેટ લીડર તો છે જ પોલીકેપ કેયા ઇન્ડસ્ટ્રી. ટ્રાન્સમિશન કેબલ રિલેટેડ સ્ટોક, ડેટા સેન્ટરમાં બી ડિમાન્ડ વધશે તો આની બી ડિમાન્ડ વધશે. કોપરની બી જો ક્યાંય ને ક્યાંય છે જ, એટલે જોઈશું ડેટા સેન્ટરને બી ઇમ્પેક્ટ આ સ્ટોકમાં જોવા મળી હતી. નો ડાઉટ સ્ટોક ખાસું વોલેટાઇલ હતો, પણ ઓવર જોઈએ તો લોંગ ટર્મ સારા રિટર્ન આપણને કેયા ઇન્ડસ્ટ્રી આપ્યા હતા. તો વ્યૂ પોઝિટિવ છે. ટ્રેડિંગ સ્ટોપ લોસ 4050 સાથે રાખીશું. એ સારા એવા ટાર્ગેટ કેયા ઇન્ડસ્ટ્રીમાં આવતા જોવા મળી શકે છે. તો કેયા ઇન્ડસ્ટ્રી વ્યૂ પોઝિટિવ સાઇડનો જોવા મળી રહ્યો છે. હવે બસ લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ. તો લાસ્ટ ક્વેશ્ચન ધરમજીનો આવેલો છે. પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, પીએફસી બે ક્વેશ્ચન અહીંયા કરેલા છે. 446 એમની 200 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો જ વ્યૂ છે અને આ લેવલે નવું બાઇંગ કરવું હોય તો કયા લેવલે કરવું અને 2 થી 3 વર્ષમાં કયા ટાર્ગેટ પીએફસીમાં જોવા મળી શકે છે. તો વરુણ સર, પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પીએસસી સ્ટોક છે, સારું પરફોર્મન્સ નો ડાઉટ. પીએફસી આરઈસી નથી બતાવ્યો, પણ હાલ જુઓ તો થોડું સપોર્ટ લેવાનું ટ્રાય કરી રહ્યા છે પીએફસી આરઈસી બંને. તો પીએફસી આ લેવલે નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે બને છે અને લોંગ ટર્મ કયા ટાર્ગેટ માટે ફોકસ કરીશું? સો પીએફસી ડેફિનેટલી બહુ સારી કંપની છે અને અહીંયાથી આપણને બહુ જ ફાસ્ટમાં બહુ જ સારો મોમેન્ટમ 2023-24માં આપણને જોવા મળ્યો હતો. બટ યુઝ્યુઅલી આટલા મોટા મોમેન્ટમ બાદ થોડું સ્ટોક સ્ટેબલ રહે છે, થોડું કન્સોલિડેશન ફેઝમાં જાય છે. તો મને એવું લાગે છે કે ફર્ધર હજી જો તમારો વ્યૂ લોંગ ટર્મનો હોય તો તમે જરૂરથી હોલ્ડ કરી શકો છો. અધરવાઇઝ આ સ્ટોક એક સારા એવા કન્સોલિડેશન ફેઝમાં જશે. સૌથી વધારે મોમેન્ટમ સ્ટોકમાં જ્યારે 450નું લેવલ ક્લોઝ કરે છે એના પછી આપણને જોવા મળશે. જો 450નું લેવલ ક્લોઝ થાય છે તો માર્કેટમાં ખૂબ જ મોટી તેજી જોવા મળી શકે છે સ્ટોકમાં, અને એ તેજી એને 525 સુધી લઈ જઈ શકે છે. નીચેમાં તમારો જે સ્ટોપ લોસ છે એ 350 રૂપિયાનો રહેશે. તો પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન 350 સ્ટોપ લોસ. ઉપરની તરફ જો નવી તેજી થોડી ચાલુ કરીએ તો 450 આજુબાજુ. ફિલહાલ જો સ્ટોક આજે બી માર્કેટ સાથે પોઝિટિવ રિએક્શન બધા સ્ટોક આપી રહ્યા છે, પણ જો આ થોડું આપણે જોઈએ તો પીએસસી સ્ટોક સારું પરફોર્મન્સ જે પાસ્ટ સરે કીધું, જે વર્ષની વાત કરી 2023-24માં ઓવર જોઈએ તો 24-22-23 આપણે ગણીએ તો ત્યાં સારું પરફોર્મન્સ આપ્યું હતું. પછી સ્ટોક જો તો થોડું ડાઉન સાઇડ કન્સોલિડેશન એક ઝોનમાં ચાલી રહ્યો છે. તો નવા અપમૂવ આપણને 450-500 ક્રોસ કરે છે તો પછી નવા અપમૂવ ખાસ કરીને પીએફસીમાં જોવા મળી શકે. ફંડામેન્ટલી મજબૂત કંપની છે, તો લોંગ ટર્મનો વ્યૂ હોય તો ખાસ કરીને હોલ્ડ રાખે તો પીએફસી હોલ્ડની સલાહ અહીંયાથી બની રહે છે. તો વરુણ સર, આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલા બી દર્શકોના સવાલ આપણે ડિસ્કસ કર્યા આપણા ડિસ્ક્લેમર. સો ડેફિનેટલી ઘણા બધા સેક્ટર અને સ્ટોક ઉપર આપણે ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની કોઈ બાઇંગ પોઝિશન નથી, પણ હા મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને એમાં કન્સલ્ટ કાં તો રેકમેન્ડેશન આપી હોઈ શકે છે. હું એક વાત જરૂરથી કહીશ, આજની તેજી માર્કેટ માટે ઘણી સારી છે, ન્યૂઝ ડેવલપમેન્ટ ઘણા સારા છે, બટ ડિસ્પાઇટ ધેટ તમે બહુ વિજિલન્ટ રહેજો, ક્લોઝલી માર્કેટને ફોલો કરજો. જે ડિસાઇસિવ લેવલ્સ મેં કહ્યા છે, નિફ્ટીના કેસમાં 22,600-650નું વીકલી ક્લોઝ જો એની ઉપર આવે છે તો નિફ્ટીનું સેટઅપ ઘણું ઇમ્પ્રુવ થઈ જશે. નિયર ટર્મનું બોટમ બની ગયું એવું આપણે માની લઈશું. પણ આ ત્યારે જ પોસિબલ બનશે કે જ્યારે બ્રેન્ટ ક્રૂડ, આઈ સ્પેસિફિકલી સે બ્રેન્ટ ક્રૂડ $94 નીચે જાય. તો આ લેવલ્સ જે મેં ક્રૂડના અને નિફ્ટીના કીધા છે એને ક્લોઝલી વોચ કરજો, અને જરૂરથી એમાં આપણે ફર્ધર શો ઉપર આવતા રહીશું તો તમને ગાઈડ કરતા રહીશું, પણ આ લેવલ્સને ફોલો કરજો. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર સુમાવા માટે. અને જે મહત્વની જે વાત કરી સરે કે ખાસ કરીને જે લેવલ સ્પેસિફિક વીકલી ક્લોઝિંગ 22,650 અને બ્રેન્ટ ક્રૂડ જે સર વાત કરી હતી એ સાચી વસ્તુ છે, કારણ કે બ્રેન્ટ ક્રૂડ જો ક્યાંય ને ક્યાંય સેન્ટિમેન્ટ સુધરશે, થોડું નીચે આપણે લેવલમાં આવશે તો ખાસ કરીને સારી મોમેન્ટમ આપણને માર્કેટમાં બી જો સારો ઉછાળ જોવા મળે છે, તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી ખાસ કરીને જોવા મળશે. જો બ્રેન્ટ ક્રૂડ $190 આજુબાજુ જો નીચે આવી જાય છે 100ની નીચે, તો પછી રિલીફનો રાહત માર્કેટ માટે બી, ઇન્વેસ્ટરો માટે બી, અને ખાસ કરીને જો પોર્ટફોલિયો લોકોના લાલ થઈ ગયા છે એ બી થોડા અપસાઇડ રિલીફનો માલ એમાં પણ ખાસ કરીને જોવા મળશે. હાલ ફિલહાલ તો જો ડે હાઈ તરફ ફરીથી 23,000 પાર નિફ્ટીમાં પહોંચી ગયા છે. 500 પોઈન્ટની મજબૂતી, 2.5% મજબૂતી નિફ્ટીમાં. બેંક નિફ્ટી જો 1400 પોઈન્ટની મજબૂતી. અહીંયા બી જો 3 ઇન્ડેક્સ જો ડે હાઈ તરફ. આજે એક્સપાયરી છે પણ વન સાઇડ મોમેન્ટમ જો અપસાઇડ જ ખાસ કરીને માર્કેટમાં જોવા મળી જાય. ફિલહાલ તો જો ડીઆઈ તરફ માર્કેટ છે, ક્લોઝિંગ બી જો 22,900 23,000 ઉપર મળી જાય છે તો સારી વસ્તુ રહેશે. વીકલી એક્સપાયરી છે, સારો દિવસ છે, તો સારી મોમેન્ટમ ખાસ કરીને માર્કેટમાં પણ જોવા મળી શકે છે. સારી તેજી ફિલહાલ તો છે. હવે લઈશું બ્રેક બાદ મારા સહયોગી યુમિક જોડાશે, જેમાં વાત કરીશું લંચ ટાઈમમાં જે માર્કેટનું પરફોર્મન્સ છે, કયા સ્ટોક હતા જે ખાસ કરીને માર્કેટમાં ચર્ચામાં રહ્યા હતા.